અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ મહારાજ જ્યારે માનકાથી કોલકી જતા હતા ત્યારે જે પથ્થરો હતો એના માટે બેઠા. એ પથ્થરોના લીધે કરીને આ પ્રસાદી થાળ આ જમીન તો છે માનકવાની, પણ માનકવાળા બધા મળી કરીને કહે છે કોલકી જે પથ્થર શોધાતો હતો ને અર્પણ કરી દીધી. આ જમીન માનકવા અર્પણ કરી છે ને આપે આમાં પ્રસાદી થાળ શોધાર્યું છે. તેમાં અલૌકિક ચીજ કહેવાય. મહારાજ જ્યાં બેઠા હોય એ થર અલૌકિક કહેવાય. તમે બધા એક જ્યારે અમે વાત કરી કે એમાં સેવા કોણ કરશે, બધા હરિભક્તો તમે પોતાની પ્રમાણે સેવા કરી છે અને તમે બધા છપીને ચાલો છો. જ્યાં જ્યાં અવસર સમયા હોય ત્યાં પણ તમે જાઓ. અને આ જ્યારે હમણાં અમે ઘરડે ગયા હતા, ઘરડે પછી ગયા હતા લોયા ગયા હતા. મારે જો શાકો છે બનાવે છે ને ત્યાં થર ત્યાં ઓટો કર્યો છે અને ત્યાં રીંગણા અને મરચાં રાખેલા હતા જોયા. એ થર હતો ત્યાં રાત પર ગયા. કેવા શું છે તમે બધા હરિભક્તો જ્યારે અહીંયા ફરી આવ્યા ત્યારે કૂવો પાણી ખારું હતું. ધનભાઈ ભાઈએ જ્યારે આવીને ભાઈએ બધે પ્રાર્થના કરી, ભાઈ આ કૂવામાં પાણી ખારું છે તે મીઠું હતા તો સારું. ધનભાઈ ભાઈ કરશો લઈ ભગવાન સ્વામિનારાયણ જમાડી કરીને એ કૂવામાં જ્યાં પાણી નાખે છે એ પાણી ખારું ભાગી જવું ને મીઠું પાણી હજી છે. આ અલૌકિક ધનભાઈ ભાઈ સરનારી છે, પણ કાને ઉભો રાખી દીધો છે છત્ર કરે. એ પણ અત્યારે વનમાં ઝાડ ભાવ્યા છે. જો તો ખરા પુરુષોત્તમ મહારાજને વશ કરે, પણ બાજુ મહારાજને વશ કરે. કાલે પણ ઊભો રાખી દેજો. અલૌકિક વાયુમાં સમૃદ્ધિ છે. ધનભાઈ ભાઈ શું હતા, રાજભાઈ જીજભાઈ ઘરભાઈ બધા ભાઈઓ પણ પુરુષોત્તમ નારાયણ હંમેશા વ્રત પાલન કરીને ભગવાનની ભક્તિ કરે, સંકલ્પ કરે તો મોઈજી વારી ઘોરી અચરજ કાય છે એવા સાધુ. ત્યાં પાણી સાથે ત્યાં ઘોડી મારી યાર ગીમતી થાય ને. આ તો અલૌકિક મૂર્તિ છે મહારાજની. તમે બધા એકતા મારી કરીને જે ઓછો સમય કરો છો તે બધા તમને અમે ધન ભાગ આપી છીએ, બધા આપીને હારો છો. હવને ઘરે રહ્યો છો. પાંચ સવારે દેવ દર્શન કરવા માટે કથા અને વાર્તા કીર્તન કરો છો. એ આપે અલૌકિક સુખ મહારાજને મળે એટલે માટે આ બધા તીર્થયાત્રા કરી છે. હમણાં મારા સાધુ 3 જણા ગયા કાલે નવું જ્યાં સ્થાન મારી પાસે દુનિયા નામ ખબર ત્યાં સાધુ 3 કાલે ગયા છે. ત્યાં નવું મંદિર બનાવે છે. ત્યાં પણ હરિભક્તો સાધુને બોલાવ્યા છે. ઓસ્ટ્રિયામાં પણ સાધુ બોલાવે છે. જ્યાં જ્યાં હરિભક્તો આપણા સત્સંગી હોય સ્વામિનારાયણ નાના દેવાના તાબાના નીચે જ મંદિર બનાવે છે. તમે બધા સુખિયા થયા છો. મહારાજની આજ્ઞા પાલન કરીને અમે બધા તમે અમે સુખિયા થયા છે. હું જ્યારે સાધુ થયો ત્યારે પહેલો નિયમ 55 નિયમ મારો હતો.
પછી સાધુ થતા થતા માંગણી થઈ કે એક છોકરો હોય ને માંગણી 4ની હોય ત્યારે ધર્મ કીધો સ્વામી બતાવવા કીધું હવે જે તેડી આવે એ રાખે જે છોકરો રે એનું નામ એને આપી દેવા તો અમે બધા છોકરાને તેડી જઈએ છોકરો જેને નામ દે એને આપી દઈ એટલે સાધુ તઈ વધે એ સાધુ છોકરો એક હોય માંગણી 4 હોય સમય મને દેજો હવે એ બધું ભાગ થાય એકમાંથી હવે જે તેડી આવે જે છોકરો નામ લે એનો ગુરુ કરી કરે એની વાત પહેલા સાધુ 2000 પહેલા આપણો દેશ જુદો હતો હવે જ્યાં પ્રસાદજી મહારાજે કાગળ લખી દીધો કે જે મહંત હોય એ શીશ દીક્ષા આપે એમ માન્ય છે પછી તો દેશકાળ સારા થયા અને રસ્તા બધા બનાવી ગયા અને સવારે નીકળે હા પહેલાં સવારે નીકળીને આ ગાડી હાલતી હતી તે ઘરથી ધામમાં જાય 10 વાગી જાય એ તો ચડી આગબૂટમાં તો 4 વાગી જાય નેમ લખી એમ વળી ગાડી જાય હવે દીવ કે પાછા અમદાવાદ પૂગી ને હવે તો 6 કલાકમાં જય સ્વામિનારાયણ પૂગી જાય આવી ભગવાને દયા કરી છે તમે પહેલાં બધા નરવી મબાસા જતા 2 મહિના રસ્તામાં થઈ જતો પછી આગળ થઈ તો 8 દાડામાં આગળ બોલતી હવે 8 કલાકમાં પહોંચી જાય છે જય સ્વામી બધા તમે શોખ્યા છો આપીને ચાલો છો ઓછા કરો છો એ આપણે અંતય કરવાનું છે બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય 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 જય